લગન રાગી રે સંપૂર્ણ મૂવી એક્સપ્લેનેશન. નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમામાં જ્યારે મલ્હાર ઠાકોર અને આરોહી પટેલ જોડે હોય છે ત્યારે કંઈક નવું જ સર્જાય છે. આજે આપણે વાત કરીશું લગન લાગી રે વિશે. આ માત્ર એક પ્રેમ કથા નથી, પણ સપનાને અને વાસ્તવિક અને વિનોદ વચ્ચે પાતળી રેખા છે. શું આ ફિલ્મનો અસલી સાર આ જ છે? ચાલો આપણે વિગતે સમજીએ. વાર્તાના કેન્દ્રમાં છે તન્મય એટલે કે મલ્હાર ઠાકોર. તે વર્ષો સુધી એક ગ્રેસફુલ ક્લાસિક ડાન્સર હતો, પણ અચાનક બધું છોડી દે છે. પણ કેમ? કારણ કે તેનું સપનું છે કે આખું જગત તેને ટીવી પર જોવે. અહીં ફિલ્મ આપને સમજાવે છે કે સફળતા મેળવવા માટે આપણે ઘણીવાર આપણે જૂની ઓળખાણ ભૂસવી પડે છે. તેની સામે આવે છે કાવ્યા એટલે કે આરોહી પટેલ, જે તેની જૂની મિત્ર છે, પણ સમય જતાં તેમની વચ્ચેનું અંતર વધતું ગયું છે. પ્રેમ અને પ્રેમ વચ્ચે તફાવત. ફિલ્મનો સૌથી પાવરફુલ ડાયલોગ છે કે પ્રેમ જ્યારે બે જણ વચ્ચે હોય ત્યારે જ તે પ્રેમ છે, એકને હોય તો તે પ્રેમ છે. આ આખી ફિલ્મનો પાયો છે. કાવ્યાના જીવનમાં સાહિલ એ ભૂતકાળ છે, પણ તે તેમને પરેશાન કરે છે. ઘણીવાર આપણે જેને પ્રેમ માનીએ છીએ તે એક ભ્રમ છે. તન્મય અને કાવ્યાની કેમિસ્ટ્રી દ્વારા ડાયરેક્ટર આ જટિલ લાગણીઓને ખૂબ જ સુંદર રીતે પડદા પર ઉતારે છે. સફળતાનો માર્ગ અને પ્રિયંકા. તન્મયના સંઘર્ષમાં પ્રિયંકાનું પાત્ર ખૂબ જ મહત્વનું છે. તે તેમને સપના જોવાથી લઈને જીવવા સુધી લઈ જાય છે. આ પાત્ર આધુનિક સ્ત્રીનું પ્રતીક છે, જે માત્ર પ્રેમ જ નહીં આપતી, પણ લક્ષ્ય સુધી પહોંચાડવામાં પણ મદદ કરે છે. ફિલ્મ અહીં દર્શાવે છે કે દરેક સફળ પુરુષ પાસે સ્ત્રી હોય છે, પછી તે પ્રિયંકા હોય, મિત્ર હોય કે મેન્ટર. કટો હોય કે રમૂજ અમદાવાદનું કલ્ચર. ફિલ્મમાં ગંભીરતાની સાથે કોમેડી પણ છે. તન્મયના પિતાનું પાત્ર જે પરમિટ વગરના લોકોને અનોખી સેવા કરે છે, તે દરેક ગુજરાતીની પ્રેક્ષકોને હસાવશે. સાથે અમદાવાદના કેફી કલ્ચર અને સાબરમતી નદીના કિનારે થતી વાતો ફિલ્મને ખૂબ જ રિલેટેબલ બનાવે છે. જે રીતે કાવ્યા અને તન્મય વચ્ચેના સંવાદો લખાયા છે તે સાચું લાગે છે. સંગીત અને શાયરીનો જાદુ. આ ફિલ્મનું સંગીત તેના હાથમાં છે. તમે વાદળ થઈને રહો અને સાથમાં રહીશું. આ પંક્તિઓ આપણને પ્રેમની ઊંડાઈ સમજાવે છે. સંગીતકાર અને ગાયકોને ફિલ્મના ઇમોશન ગીતો દ્વારા સંજીવ કર્યા છે. ક્લાઇમેક્સમાં જ્યારે સંગીતો અને અભિનય ભેગા થાય છે ત્યારે પ્રેક્ષકોની આંખી ભીની થયા વગર રહી શકતી નથી. નિષ્કર્ષ: કેમ જોવી જોઈએ આ ફિલ્મ? અંતમાં લગન લાગી રે એ માત્ર હસવા રડવાની ફિલ્મ નથી, પણ એ અરીસો છે જેમાં આપણે પોતાના સપના અને સંબંધો જોઈએ છીએ. જો તમે તમારા જીવનમાં કોઈને સાચો પ્રેમ કર્યો છે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. તો મિત્રો, તમને એક્સપ્લેનેશન કેવું લાગ્યું? મલ્હાર ઠાકોર અને આરોહીની જોડી વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવો.